છેલ્લા ઘણા સમયથી કોળી સમાજના ઘનશ્યામ રાજપરા હત્યા કેસ છે તેમાં ન્યાય અપાવવાની વાતોને લઈને અનેક એવા સંમેલન યોજવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં, ઘણી બધી વખત તો સરકારને ખુલ્લો પડકાર પણ ફેંકવામાં આવ્યો છે, પરંતુ જ્યારથી કોળી સમાજનું મહાસંમેલન યોજાઈ ગયું છે એ બાદ હવે કોળી સમાજના જેટલા પણ લોકો છે તે લોકોએ ફરી એક વખત સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો છે। કહી શકાય કે તેમના દ્વારા એક ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે અને જો સરકાર દ્વારા આ વાત નહીં કરવામાં આવે અને આ બાબતને લઈને કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો કદાચ ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ કરવાની પણ વાત કોળી સમાજ દ્વારા કરી દેવામાં આવી છે। શું છે સમગ્ર વિષય અને કોળી સમાજ કેમ ફરી એક વખત મેદાને આવ્યો છે તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઘનશ્યામ રાજપરા હત્યા કેસ સામે આવ્યો હતો। જે તે સમયે તેમની લાશને સ્વીકારવાનો તેમના પરિવારજનોએ ના પાડી હતી। તે બાદ તે આરોપી છે તે લોકોના સરઘસ કાઢવાને લઈને પણ અનેક એવી ફાંકા ફોજદારી કરવામાં આવી હતી, પરંતુ એ બાદ સરઘસ ના નીકળતાની સાથે અનેક એવા કોળી સમાજના લોકો છે જે લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને આ જ પથ્થરમારાની અંદર ઘણા બધા લોકો એવા છે જે લોકોનો કોઈ જ વાંક નહોતો, તેમ છતાં પણ તે દરેક લોકોને પકડી લેવામાં આવ્યા હતા। હવે આ જ વિષયને લઈને ફરી એક વખત પત્ર લખવામાં આવ્યો છે અને ખાસ કરીને અહીં સરકારને ખુલ્લો પડકાર પણ ફેંકવામાં આવ્યો છે। આજે તેના વિશે જ વાત કરીશું। જો પત્ર વિશેની વાત કરવામાં આવે તો તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો આ સમગ્ર પત્ર લખવામાં આવ્યો છે। સમસ્ત કોળી અને ઠાકોર એકતા સમિતિ ગુજરાત તરફથી એક આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે। કલેક્ટરને તો આ પત્ર લખવામાં આવ્યો છે, પરંતુ તેની સાથે મુખ્યમંત્રીથી લઈને હર્ષ સંઘવી સુધી દરેક ભારતીય જનતા પાર્ટીના નેતાને આ પત્ર લખવામાં આવ્યો છે। જો વિષય વિશેની વાત કરવામાં આવે તો અહીં લખ્યું છે કે વિછિયાના થોરિયાળીના ઘનશ્યામ રાજપરાની હત્યાના બનાવમાં કાયદો વ્યવસ્થા કથળી અને અસંખ્ય લોકોએ પોલીસ દમનમાં માર મારવી અને નિર્દોષ 92 લોકોને ખોટી રીતે ગંભીર ગુનામાં ફસાવવાની બાબતને લઈને આ સમગ્ર પત્ર છે તેને લખવામાં આવ્યો છે। જો તે વાતની વાત કરવામાં આવે તો લખવામાં આવ્યું છે કે તારીખ 29ના રોજ વિછિયાના થોરિયાળીના ઘનશ્યામ રાજપરાની અસામાજિક તત્વો દ્વારા હત્યા કરવામાં આવી અને તે હત્યારાને પકડવામાં નિષ્ફળ પોલીસ જવાબદાર હતી। તે હત્યારાને પકડવામાં 4 દિવસ વિછિયા મામલતદાર કચેરી મુકામે મૃતદેહ નહીં સંભાળવાની સાથે ન્યાય માટે ધરણા કર્યા હતા અને તે દિવસ બાદ માત્ર 5 આરોપી પકડાયા અને પોલીસ બાંહેધરી આપી છે કે આ વિસ્તારમાં ફરી આવી ઘટના ન બને તે માટે થઈને તમામ આરોપીને જાહેરમાં માર મારીને સરઘસ કાઢી કાયદા વ્યવસ્થાનું ભાન કરાવવામાં આવશે। તે બાંહેધરી સાથે મૃતકની જે ડેડ બોડી છે તેને લઈને ધરણા પૂર્ણ કર્યા હતા। ખાસ કરીને અહીં લખવામાં આવ્યું છે જે સરઘસ કાઢવાની વાત પોલીસ દ્વારા કરવામાં આવી હતી કે આ વિસ્તારમાં ફરી એક વખત કોઈ આવી ઘટના ન બને એ માટે થઈને અમે લોકો સરઘસ કાઢીશું, પરંતુ આ બાદ જ મામલો છે તે વધારે ને વધારે ગંભીર બનતો જાય છે, કારણ કે પોલીસ દ્વારા સાફપણે કહેવામાં આવ્યું હતું અહીંયા કે અમારા લોકો દ્વારા સરઘસ કાઢવામાં આવશે, પરંતુ સરઘસ નહોતું કાઢવામાં આવ્યું, એટલા માટે થઈને કોળી સમાજ રોષે ભરાયો હતો। જો આગળની વાત કરવામાં આવે તો ખાસ કરીને લખવામાં આવ્યું છે કે તારીખ 6ના રોજ જ્યારે તમામ હત્યારા આરોપીનું સરઘસ નીકળશે એ હેતુ અર્થે વિછિયાના અસંખ્ય લોકો હાજર થઈ ગયા હતા અને લોકોની એક જ માંગ છે કે તમામ હત્યારાને બહાર કાઢવામાં આવે, જેથી કરીને ફરી એક વખત આ વિસ્તારમાં જાહેરમાં કોઈ પરિવાર સાથે આવી ઘટના ન બને અને હત્યારાને કાયદા અને વ્યવસ્થાનું ભાન કરાવવામાં આવે અને લોકોને પોલીસ અને કાયદા પર ભરોસો બેસે। પરંતુ પોલીસ એકની બે ન થઈ। પ્રથમ મહિલા પોલીસ દ્વારા બહેનો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને લોકોને કરવામાં આવ્યા, કાયદો વ્યવસ્થા કથળે, જે માટે વિછિયા પીએસઆઈ સરવૈયા દ્વારા અગાઉ કોઈ મેજિસ્ટ્રેટ કે અન્ય કોઈ પણ ઉચ્ચ અધિકારી પાસે લાઠીચાર્જ કે ટીયર ગેસની પરવાનગી લીધા વગર જ લોકો ઉપર હિટલરશાહી વલણ કરવામાં આવ્યું હતું તેવી પણ દરેક વાત અહીં કહેવામાં આવી છે। ને ખાસ કરીને લોકોના માથાના ભાગે પગ છે તેવા અનેક શરીરના અંગો ઉપર જાનથી મારી નાખવામાં આવે તેવા પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા। તે બાદની જો વાત કરવામાં આવે તો લખવામાં આવ્યું છે કે સરકારી દવાખાનામાં એ લોકોને સારવાર લીધી હતી ને જે તે સમયે એ લોકોની એક જ માંગ છે કે લોકોના ટોળાને વધારે ઉશ્કેરવા માટે વિછિયા પોલીસે જ પ્રયાસ કર્યો હતો તેવી પણ વાત અહીં ખાસ કરીને લખવામાં આવી છે। એટલું જ નહીં, તે દરેક લોકો ઉપર લગભગ 17 જેટલી કલમ છે તે પણ ઉમેરવામાં આવી હતી અને વિછિયાની અંદર ખરીદી, મજૂરી કે અન્ય કારણોસર આવેલા લોકોને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે। તો આ તમામ બાબત પર અભ્યાસ કરીને ખરેખર જે નિર્દોષ છે તેના પરથી આ ખોટી રીતે કરવામાં આવેલ ફરિયાદને હટાવવામાં આવે અને વિછિયા પોલીસને કોના કહેવાથી લાઠીચાર્જ, ટીયર ગેસની મંજૂરી આપી તેની તપાસ કરવામાં પણ આવે।
જે તે સમયે પોલીસ દ્વારા જ્યારે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો તે સમયે અનેક એવા ટુ વ્હીલર હતા, અનેક એવા વાહનો હતા, એના ઉપર પણ તોડભાગ કરવામાં આવી હતી, તેનું વળતર ચૂકવવામાં આવે. ને ખાસ કરીને હવે જે સરકારને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે તેને લઈને પણ આ પત્રમાં અંતે વાત કરવામાં આવી છે. જો તેના વિશેની વાત કરીએ તો અત્યારે હાલ તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે વિછિયા મુકામે જે 9/3/2025ના રોજ સમસ્ત કોળી અને ઠાકોર સમાજમાં સાથે થયેલ અન્યાય સામે ન્યાય મેળવવા મહાસંમેલનનું આયોજન કરી સરકાર પાસે ન્યાયિક માંગણી કરી છે કે જો અમારી માંગણી સ્વીકારવામાં ન્યાય નહીં મળે અથવા તો અમારી માંગણીને સ્વીકારવામાં નહીં આવે તો અમે આજથી 1 મહિના પછી પાછા કલેક્ટર કચેરી મુકામે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ ધરણા કરીશું. તો આપ સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે અમારા નીચે મુજબના મુદ્દાઓ છે. ખાસ કરીને જો મુદ્દા વિશેની વાત કરવામાં આવે તો આ 4 મુદ્દાને લઈને તે લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે કોળી સમાજના 92 નિર્દોષ યુવાનો પરથી પોલીસ કેસને પરત ખેંચવામાં આવે, હથિયારાઓને કડકમાં કડક સજા કરવામાં આવે. કોળી સમાજના 92 નિર્દોષ યુવાનો છે તે લોકો ઉપર ખોટી રીતે ઢોર માર મારીને હિટલરશાહી વલણ અપનાવીને ખોટી રીતે ગુનો દાખલ કરવા બદલ જવાબદાર અધિકારીઓને ડિસમિસ એટલે કે સસ્પેન્ડ કરવામાં આવે. ને તે બાદ લખવામાં આવ્યું છે કે મૃતક ઘનશ્યામભાઈ રાજપરાના મકાન માટે જમીન ફાળવો અને એ લોકોને આર્થિક રીતે પણ સહાય કરો. ખાસ કરીને આ જે લેટર છે તે જયેશ ઠાકોર અને રમેશભાઈ મેર જે કોળી સમાજના આગેવાન છે એ લોકો દ્વારા લખવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને, હર્ષ સંઘવીને. તે બાદ જે ડીવાયએસપી છે ગોંડલના એ લોકોને, વિછિયાના જે પોલીસ અધિકારીઓ છે તે દરેક લોકોને આ પત્ર છે તે લખવામાં આવ્યું છે. અને ખાસ કરીને તે લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે જેટલા પણ કેસ તે લોકો ઉપર 17 જેટલી જે કલમો લગાડવામાં આવી છે અને ખાસ કરીને જે કેસ કરવામાં આવ્યા છે તે દરેક કેસને હવે પાછા ખેંચવામાં આવે. અત્યારે હાલ આવી માંગ એટલા માટે પણ ઊભી થઈ રહી છે કારણ કે છેલ્લા ઘણા સમયથી એક વિષય ખૂબ ચર્ચામાં આવ્યો છે અને એ છે પાટીદાર નેતાઓ હતા. જે તે સમયે પાટીદાર આંદોલન કરવામાં આવ્યું હતું તે દરેક લોકો ઉપર રાજદ્રોહ સહિત જેટલા પણ નાના મોટા ગુનાઓ લાગ્યા હતા તે દરેક ગુનાને ભારતીય જનતા પાર્ટી દ્વારા પાછા ખેંચી લેવામાં આવ્યા છે અને કોર્ટ દ્વારા પણ આ દરેક બાબતને લઈને મંજૂરી મળી ગઈ છે. એટલે કદાચ હવે કોળી સમાજના જેટલા પણ આગેવાનો છે તે લોકો પણ મેદાન આવ્યા છે અને તે લોકો દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે હવે અમારા ઉપર પણ જેટલા ગુનાઓ લાગ્યા છે તેને પાછા ખેંચવામાં આવે. અને જો અત્યારની ઘટનાઓની વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે ઘનશ્યામ રાજપરા હત્યા કેસ ચાલી રહ્યો છે તેને લઈને પણ અહીં વાત છે તે ખૂબ જ સારી રીતે ટાંકવામાં આવી છે કે અહીંયા અમારી માંગ છે તેને પૂરી કરો. એટલું જ નહીં, તે લોકોની બીજી પણ એક માંગ છે કે ઘનશ્યામ રાજપરા હત્યા કેસ થયો હતો તેમના પરિવારજનને હવે આર્થિક વળતર છે તે પણ ચૂકવવામાં આવે. કારણ કે અત્યાર સુધી આપણે જોતા આવે છે ને ખાસ કરીને કોળી મહાસંમેલનમાં જે રીતે કોળી સમાજનો હુંકાર જોવા મળ્યો હતો, જેટલા પણ લોકો આવ્યા હતા તે દરેક લોકો દ્વારા એક વિનંતી કરવામાં આવી હતી કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં અત્યારે હાલ સામાન્ય લોકો પણ મોતને ભેટી રહ્યા છે. એટલે ખાસ કરીને કહી શકાય કે હવે આ ઘટનામાં આગળ શું થાય છે ને જે પ્રમાણે સરકારને ખુલ્લી ચીમકી આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે જો 1 મહિના સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નહીં આવે, કોઈ પણ ન્યાય કરવામાં નહીં આવે તો આજથી 1 મહિના પછી એ લોકો કલેક્ટર કચેરીએ જશે અને ત્યાં ગાંધી ચિંધ્યા માર્ગે હવે ઉપવાસ આંદોલન કરશે તેવી પણ ચીમકી તે લોકો દ્વારા અને ખાસ કરીને સરકારને ખુલ્લો પડકાર ફેંકી દેવામાં આવ્યો છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.